બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ આવતા જ તંત્ર આવ્યું હરકતમાં। સમગ્ર કોર્ટ બહાર બોમ્બ સ્કોડ ટીમ તેમજ પોલીસ કાફલો ખડકાયો। દાહોદથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। અજાણ્યા શખ્સ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજના સત્તાવાર ઈમેલ પર આ ધમકી મોકલવામાં આવી છે। આ ઘટનાના પગલે કોર્ટની કામગીરી અટકાવી દેવામાં આવી છે અને સમગ્ર પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે। આપ જોઈ રહ્યા છો તે આ દ્રશ્ય છે દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના, જ્યાં અત્યારે અફરાતફરીનો માહોલ છે। મળતી માહિતી મુજબ એડમિન વિભાગના ઓફિશિયલ મેલ આઈડી પર એક ઈમેલ આવ્યો હતો, જેમાં સ્પષ્ટ શબ્દોમાં કોર્ટ બિલ્ડિંગમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી। ન્યાયાધીશો, વકીલોને પોતાના કેસ માટે આવેલા સેંકડો પક્ષકારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પોલીસની ટીમોએ તુરંત જ કોર્ટના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દીધા હતા। અમારા સ્થાનિક મીડિયા રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારિયાએ જણાવ્યું કે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે। પાર્કિંગમાં પડેલા વાહનોથી લઈ ઓફિસની ફાઇલો સુધીની તમામ વસ્તુઓનું ઝીણવટભર્યું ચેકિંગ ચાલી રહ્યું છે। તો બીજી તરફ સાયબર ક્રાઇમ અને ટેકનિકલ ટીમોએ જાણવા મળી રહી છે કે આ ઈમેલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવે છે। શું આ ખરેખર કોઈ મોટું કાવતરું છે કે પછી કોઈની ટીખળ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ તો સમગ્ર કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં પણ ફાટ પડી છે। પોલીસ આ મામલે વહેલી તકે ગુનેગાર સુધી પહોંચવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। આ સમાચાર પર અમારી નજર સતત બનેલી રહેશે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। જી સર, આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવું નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો, છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર બીડીએસ તે અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ ડોહાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। સર, મેલ ક્યાંથી આવી એવી કોઈ માહિતી મળી? જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, अलग अलग कोर्ट ની અંદર, એ તપાસ હાલમાં ચાલુમાં છે। सर, बीते दिनों में भी दाहोद में इस प्रकार का मेल आ चुका है। भाई ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે। કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી। આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલ પર તપાસ કરવામાં આવી રહી છે। ઓકે, થેન્ક યુ।